નવરાત્રીના બીજા દિવસે ખોડલધામ ગ્રાઉન્ડમાં બોલાવી ફૂલ બાકાજીકી લોક શરૂ કર્યો ને હતા ભાઈ આપણે ખોડલધામના ગ્રાઉન્ડે અને સુડલો તો ભાઈ આપડી ભેગો ને ભેગો કરી લીધામાં ખોડિયારના દર્શન અને ભાઈ 6 વાગ્યા હતા એટલે કોઈ નહોતું. ગાડી આવી ગઈ તે આપણને લેવાની એમાં બેઠા હતા ઋતો ને વાદી. આપણે તો કુર્તા બુરતા પહેરીને થઈ ગયા હતા રેડી. પછી તો વેન્યુ ગાડીનો ખોલી નાખ્યો સનરૂફ. આપણે તો ભાઈ આવી ગયા ખોડલધામ ગ્રાઉન્ડે ગરબા લેવા. મળી ગયો ભાઈ કાનાણી. આપણે યાર દીપો ને હરખેશ ને એ બધા હતા. સભાયા બ્રધરની ગેંગ પણ આવી ગઈ હતી. ત્યાં તો બાકાજીકી બોલાવતો જોવા મળ્યો સાવન. ઋતો કે મારે ગરબા નથી લેવા. ત્યાં તો અમારે આવી ગયા દીકુલભાઈ ને મોજે મોજ. એ હા ની કેતા ગરબા લઈ. ગરબામાં બ્રેક પડી ગયું ને ઠાકીને બધા બેઠા હેઠા. ભાણો ને હું સુડલો ત્રણેય બેઠા. અચાનક ભેગા થઈ ગયા રામાણીભાઈ ને કેતનભાઈ ને ઈ. હા તો બધા ભાઈઓ નીકળી ગયા બાકાજીકી બોલાવવા. કેડીમાંથી એમએલએ આવ્યો ને એની મુષ્ટી બીક લાગે. જોવા મળ્યા રાદડિયા ભાઈ ને બોગરો ને ઈ. પછી તો અમારે કેવલભાઈ ગરબા લેવાની શરૂઆત કરી દીધી. એ હાલે મળી ગયો કુણિયો ને મારું કુર્તું પહેર્યું હતું. આપડા ભાઈબંધ પિયુષભાઈ ને પાર્થભાઈ ને એ બધા આવી ગયા. પછી તો સડેવા ડાકલા હો ભાઈ. સંદીપભાઈ ખાલી ઉભા ને દીકુલભાઈ હતા વ્યવસ્થામાં. ત્યાં તો હું ને દીપો નીકળી ગયા આટો મારવા. જોઈ લીધો ભાઈ ટ્રેડિશનલ વિભાગ. આપડા ખોડલધામના ગરબા હોય એટલે એમાં કઈ ઘટે જ નહીં. પણ આ ઈશાન ક્યાર નું કરે કે ખબર જ નથી પડતી. વગાડ્યું ભાઈબંધ નું ગીત ને આપડા કેડેવાળા બધા ભાઈબંધો આવી ગયા. હેતલબેન પટેલે આવી ગયા. આજનો આપણો મિની વ્લોગ આપણે અહીંયા સ્ટુડિયો માટે ફોલો કરતા જજો.